નમસ્તે મિત્રો, આમ આદમી પાર્ટી જ્યારે લોકોની સમસ્યાઓને સંકલન કરવા માટે ગામડે ગામડે ફરી રહી છે ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છે પારાવાડા ગામે. અને પારાવાડા ગામના જે રસ્તાઓ છે, પારાવાડાને 7 રસ્તાઓ જોડાય છે અને આ 7 રસ્તામાંથી 2 રસ્તાઓ જેમ તેમ કરીને બન્યા છે અને બાકીના 5 રસ્તાઓ બન્યા નથી. એવડી એક બહુ મોટી વ્યથા અહીંયા સામે આવી છે. 1995થી આ વાત અહીંના સ્થાનિકો કરી રહ્યા છે કે 1995થી અમે આ પીડા ભોગવી રહ્યા છે. અને જે ભારતીય જનતા પાર્ટી દમ ભરે છે કે અમે વિકાસ કર્યો, એ વિકાસ તો ઠીક, આપણે એની નિંદા પછી કરશું. ભાજપ તો હવે કંઈ ગણવાની થતી નથી. પણ હું કહેવા એ માગું છું, એ તંત્રને એ પૂછવા માગું છું, એ અધિકારીઓને પૂછવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઈશારે તમે જો કોઈના ખિસ્સા ભર્યા હોય તો પારાવાડાની જનતાના તમારે આ રોડ તમારા ખર્ચે પણ બનાવી દેવા પડશે. કારણ કે આવનારા દિવસોમાં જે ચૂંટણી પરિણામો આવી રહ્યા છે અને આ ચૂંટણી પરિણામોમાં જ્યારે આમ આદમી પાર્ટીના ખેસ પહેરીને સદસ્યો જ્યારે આ બાબતની ફાઇલો ખોલાવશે ત્યારે જો કોઈ અધિકારી એમાંથી નીકળી આવ્યા તો એને તો બહુ તકલીફ પડશે જ પડશે, પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આ બાબતે પગલાં ભરવાના થશે. ત્યારે હું કહેવા માંગુ છું કે પારાવડાથી ગળુનો આંશિક રોડ બની ગયો છે, પારાવડાથી હાથલાનો નાનકડો ટુકડો બની ગયો છે, પારાવડાથી પાસ્તરનો તો કમ્પ્લીટલી બન્યો જ નથી, પારાવડાથી ભવનેશ્વર હજી સુધી બન્યો નથી, પારાવડાથી મોરાણા ચારણિયા સીમ હજી બન્યો નથી, પારાવડાથી મોરાણા બોકડ સીમ હજી સુધી બન્યો નથી, અને પારાવડાથી દુધાળા સુધીનો રોડ હજી સુધી બન્યો નથી. ત્યારે જ્યારે વરસાદ આવે ત્યારે આ વરસાદમાં આવા માર્ગો બંધ થઈ જતા હોય છે. તો જનતાને શોષિત કરવાની ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ તો લોકોની સામે આવી ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક આમાં દોષિત એ અધિકારીઓ પણ છે જેમણે આ બહુ મોટું પાપ કર્યું છે. અને આ પાપના જવાબ તમારે ત્યારે આપવા પડશે જ્યારે પોરબંદરના સુદામા ચોકમાં ગોપાલ ઇટાલિયા દહાડશે. અને ગોપાલ ઇટાલિયા ત્યારે દહાડશે જ્યારે ગોપાલ ઇટાલિયાને અમે બધી માહિતી એકત્ર કરીને આપશું. એટલે હવે તૈયાર રહેજો, બહુ ટૂંક સમયમાં તમારા આ કાંડના પણ પર્દાફાશ કરવા માટે ગોપાલ ઇટાલિયા પોરબંદર આવે ત્યારે જવાબ તમારે આપવા પડશે.